ચંદ્રસેન રાજાની આ વાત છે. રાજા ચંદ્રસેન પોતાના રાજમાં સુખ સમૃદ્ધિમાં હતો. એવી સુખની છોડો ઉડતી, આખા એ રાજ્યમાં શાંતિ. રાજા પોતે માં શક્તિનો પરમ ભક્ત, શક્તિ માતાજીનો ઉપાસક. રાજ્યમાં સ્ત્રીઓ શ્રાવણ માસ જેથી આવે, દિવાહો આવે, તેથી દશાફળના દોરા એ લેવા માટે થઈ અને ગામના પાદરમાં એ સરોવરના કાંઠે આખા ગામની બાયું ભેળી થાય અને દશાફળના દોરા લઈ અને માં દશામાની પૂજા કરે, અર્ચના કરે. આ વાત ચંદ્રસેનની રાણી સુકૃતિને ખબર પડી કે આપણા નગરની બહેનો માં દશામાનું વ્રત લે છે. એટલે દાસીને બોલાવી અને દાસીને કીધું કે દાસી, મારે પણ આ દશામાનું વ્રત કરવું છે, માટે ગામના પાદરમાં સરોવર કાંઠે જે બહેનો ભેગી થઈ છે ને, એમને જઈ અને પૂછી આવ્યા કે આ તમે આ વ્રત જે કરો છો એ વ્રત કેમ કરો છો? દાસી જાય છે. એ ગામમાં બહેનો જે વ્રત કરતી હતી એ બહેન પાસે જઈને કહે છે કે અમારા રાણીને પણ આ વ્રત કરવું છે. તો હે બેન, આ વ્રતનું ફળ શું છે? માટે મને તમારી આ માતાજીના વ્રતની કથા સંભળાવો અને એનું ફળ શું મળે છે એ મને સમજાવો. એક બહેને દાસીને એક 9 દોરાનો તાંતણો એના હાથમાં દઈ અને કીધું કે બેન, રાણીમાને કહેજે કે આ 9 તાર છે અને 10મો તાર તારા લુગડાનો કાઢી અને માં દશામાની 10 ગાંઠો વાળી અને માતાજીનું વ્રત કરશે, એની બધી મનોકામના પૂર્ણ થશે. રાણીને કુંવર નથી તો માં દશામાં એને દીકરા દેશે અને આપણા રાજ્યમાં જે સુખ અને શાંતિ વૈભવથી છલકાય છે એનાથી પણ અતિ છલકાશે. અને આમ એ શ્રાવણ મહિનામાં રાણીમાં દશામાનો બહુ હર્ષ અને ઉલ્લાસથી માતાજીનું વ્રત લે છે. દિવાહાનો દી હતો. દસ તારનો દોરો લઈ અને રાણી જમણા હાથે બાંધી અને ભાઈ જ્યાં એકાંતમાં બેહી અને ઓમ હૈમ હૈમ માં દશામાં, ઓમ હૈમ હૈમ માં દશામાં, દશામાના જાપ જપતા હતા. અને એવા ટાણે રાજા ચંદ્રસેન આવી ચડે છે. રાજા ચંદ્રસેન જોવે છે માતાજીની ભક્તિમાં તલ્લીન થયેલી રાણી. ચંદ્રસેન રાજાએ જમણા હાથમાં દોરો જોયો. રાણી, આ દોરો શેનો બાંધ્યો છે હાથમાં? સુકૃતિ રાણી કહે છે કે આ તો માં દશામાનો દોરો છે. રાજા કહે છે, અરે ગાંડી, આપણે તે કાંઈ આવા વ્રત કરાતા હશે? આ તો એક સામાન્ય માણસો હોય, ગરીબ હોય, એને વ્રત કરવાની જરૂર છે. આપણા ખજાને ક્યાં ખોટ છે? આપણો રાજ દરબાર વૈભવથી છલકાય છે અને તારે આવા બધા દોરા ધાગા બાંધવાની શું જરૂર છે? રાણી માથે રાજા અપાયમાન થઈ
ને રાણીના જમણા હાથે બાંધેલો એ દસ્તાનો દશામાનો દોરો તોડી નાખે છે. રાણીનું દિલ ઘણું દુભાય છે. રાણી મનોમન માને ઘણી માનતા કરે છે, માને આરદા કરે છે કે માં મારી રક્ષા કરજો. મારા પતિએ બહુ મોટી ભૂલ કરી છે, પણ આ તો દશા કોઈને ન મૂકી. ભગવાન જેવા ભગવાન પણ જેથી પીપળા હેઠે બેઠા હતા અને ઈ દશા કે જે પાર્થીએ પગમાં બાણ માર્યા હતા. તે જ રાત્રે રાજા શાંત નિંદ્રમાં સૂતો હતો અને માં દશામાં એ રાજાને સપનામાં આવ્યા. હે રાજા, જાગે છે કે સૂતો છે? મને ના ઓળખી? દીકરા, હું દશામાં. લોકો મને દશામાના નામથી પૂજે છે. હું રીજું તો રાજા અને ખીજું તો ખેદાન મેદાન કરી નાખું. તે મારા દોરાનું અપમાન કર્યું છે, તેથી હું તારી ઉપર કોપાયમાન થઈ છે. ને લે, આજથી તારી દશા બદલાય છે. રાજા બોલ્યો, તો દશા કેવી દશા? અરે મારે માથે તો મા શક્તિનો હાથ છે. હું તો મા શક્તિનો ઉપાસક છું. તું દશા શું કરી લેવાની? ત્યારે મા દશામાં બોલ્યા, ભૂલે છે રાજા, તું જે શક્તિની વાત કરે છે તે જ શક્તિ હું છું. તું મને પડકારે છે તો લે, આજથી હું તારા રાજ ઉપર દશે દિશાએ ભીખ રાખું છું. તારા અભિમાનના ચૂરે ચૂરા કરી તારા ગર્વને ઉતારું છું. હું કોણ? આ કળજુગની જાગતી દેવી દશામાં. રાજાની ઊંઘ ઉડી ગઈ અને રાણીને જગાડીને સપનાની વાત કરી. રાણી ઘણા દિલગીર થયા અને રાણી આવનાર દુઃખને સમજી ગઈ. વિસાવણમાં પડી ગઈ અને ખરેખર એવું જ થયું. બાજુના દુશ્મન રાજાએ રાજાની ઉપર ચડાઈ કરી. જ્યાં સૈનિકે આવીને કીધું કે પાડોશી દુશ્મન રાજા આપણી માથે ચડાઈ કરીને આવ્યા છે, ચારે કોરથી રાજને ઘેરી લીધું છે. તેથી રાજા અને રાણી બંને કુંવરોને લઈ અને પાછળના રસ્તેથી ભાગી છૂટે છે જંગલમાં. પણ આ તો દશામાનો કોપ. એ જંગલમાં રજળતા બંને કુંવરો અને રાણી કાંટા કાકરા પગમાં વાગે છે. દમદમતો તડકો છે અને તાપમાં બંને કુંવરો તરસ્યા થાય છે. ત્યાં એક વાવ મળે છે અને એ વાવમાં પાણી પીવા માટે રાજા અને રાણી બંને કુંવરોને લઈને જાય છે. પણ આ તો માં દશામાનો કોપ. અચાનક બંને કુંવરો એ વાવની માલિકા ઢળકી જાય છે. રાણી ઘણો વલોપાત કરે છે, ખૂબ રોવે છે. રાજા રાણીને સાંત્વના આપે છે. ત્યાંથી પાછા એ રાણીને લઈ અને હાલતા જાય છે. રસ્તામાં રાણીને ઘણા ભૂખ્યા થયા છે. રાણી રાજા એક બાજુના ખેતરમાં ચોરી છુપીથી જઈને એક ચેબડો લઈ આવે છે. જ્યાં રાણીના હાથમાં ચેબડો આપે છે. તો ટૂંકમાં મિત્રો કહું કે એ જ બાજુના નગરના જે રાજા હતા ને, એ રાજાનો એકનો એક કુંવર ખોવાઈ જાય છે અને એના સૈનિકો એને શોધવા માટે જ્યારે નીકળે છે, સૈનિકની નજર આમ પડે છે કે રાણીના ખોળામાં ચેબડો હતો. એ સૈનિકોને માથું દેખાણું અને રાજાને પકડીને એ રાજ દરબારમાં લઈ જાય છે. રાજાની પાસે જઈને રજૂ કરે છે કે આપણા કુંવરને તો આ મૂર્ખાએ મારી નાખ્યો છે. રાજા એનું મોઢું જોવા નથી માંગતો અને સૈનિકોને કહે છે કે આને કાળ કોટડીમાં પૂરી દો.
રાજા એક બાજુ કાળ કોટડીમાં પુરાય છે, રાણી નગરે નગરે ભટકે છે, અને એવામાં ફરી પાછો શ્રાવણ મહિનો આવે છે, દિવાસાનો દિવસ આવે છે, અને ગામના પાદરમાં એ નદીના કાંઠે બહેનો બધી ભેગી થઈ છે, અને દશામાના 10 તાર લઈ અને માની સેવા પૂજામાં તલ્લીન થઈ છે. એ ચિત્રે હાલ રાણી આ દ્રશ્ય જોવે છે, અને માં દશામાનો આજ વ્રત છે ને યાદ આવે છે કે અમારી આ દશામાનો જ આ કોપ છે. એ ત્યાંથી દોડતી ગામના પાદરમાં મહાદેવજીના મંદિરે, શંકર ભગવાનના મંદિરે જાય છે, અને ભોળિયાનાથને પ્રાર્થના કરે છે કે હે ભોળાનાથ, તમે મારી વિનંતી સ્વીકારો. તમે માં દશામાને કહો કે મારા પતિને કાળ કોટડીમાંથી છોડાવે. માં કોઈ દી છોરોને મારે નહીં, છોરો કછોરો થાય પણ માવતર કમાવતર ન થાય. આમ રોતી કકળતી એ રાણી ભગવાન શિવજીના ચરણોમાં ત્યાં શિવલિંગ ઉપર એ પોતે બેભાન થઈ જાય છે. આ બાજુ માં દશામાં એ રાજાને સપનામાં જઈને કહે છે કે હે રાજા, તે જે રાજાને, જે માણસને તે કેદ કર્યો છે, તો એવું માને છે કે એણે તારા કુંવરનું ખૂન કર્યું છે, પણ એવું નથી. હું માં દશામાં બોલું છું. એણે મારા 10 તારનું અપમાન કર્યું હતું, મારા દોરાનું અપમાન કર્યું હતું, મારા વ્રતનું અપમાન કર્યું હતું. એની મેં સજા આપી છે. એને તું સવારે કાળ કોટડીમાંથી મુક્ત કરજે. અને આમ સવારનો ભોર થયો, કુંવર હસતો ખેલતો રાજાનો આવ્યો, અને આ બાજુ એ રાજાએ જેને રાજાને કેદ કર્યો હતો એ રાજાને જઈ અને રાજા છોડાવે છે, એની માફી માંગે છે. આ બાજુ રાણી આવે છે, રાજા રાણી ભેગા થાય છે, અને જે રાજાએ એનું રાજ પાછું લઈ લીધું હતું, જેને લૂંટી લીધું હતું, એ રાજા પણ માફી માંગે છે, મારાથી બહુ મોટી ભૂલ થઈ. અને એ સમયે જે કાંઈ બધા જે છૂટા પડી ગયા હતા, વિખૂટા પડી ગયા હતા, જે રાજા રજળતો હતો, એ રાજાને પાછો માતાજીએ રાજ આપ્યું, અને ધન અને ધાન્ય આપ્યું, અને વળી પાછો રાજાનું રાજ જેમ હતું એમનું એમ મા દશામાએ કર્યું. અને ત્યારે મા દશામાં ભક્તોને શું કહે છે? હે ભક્તો, આવા કપરા કળજુગમાં જે સાચી શ્રદ્ધા રાખે, મારી ભક્તિ કરશે અને મારા નામના જાપ કરશે, તેને હું સુખ, શાંતિ અને વૈભવ આપીશ. તથાસ્તુ, 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 તથાસ્તુ.